નારી સમાજનો આધાર સ્તંભ છે। માતા, બહેન, પત્ની અને પુત્રી તરીકે તે પરિવાર અને સમાજને દિશા આપે છે। મહિલાઓનું સ્વાસ્થ્ય મજબૂત હોય તો આખું કુટુંબ સુખી અને સશક્ત બને છે। દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલાઓ સ્વસ્થ અને તંદુરસ્તી માટેનું વિશાળ અભિયાન ચાલી રહ્યું છે। સ્વસ્થ નારી સશક્ત પરિવારના સૂત્ર સાથેનું આ અભિયાન ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી મહિલાઓના સ્વાસ્થ્ય વિષયક મુદ્દાઓ પર મોટું કામ કરી રહ્યું છે। સ્વસ્થ મહિલા મજબૂત પરિવારનો પાયો છે, જે સમૃદ્ધ રાષ્ટ્ર માટે પણ મજબૂત પાયો પૂરો પાડે છે। પરિવાર એ પ્રેરણા અને પોષણનો પ્રથમ સ્ત્રોત છે। મહિલાઓ માટે વધુ સારા જીવનના બે આધાર સ્તંભ છે, આરોગ્ય અને પોષણ। આ વિચારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત કરી છે। 17મી સપ્ટેમ્બર 2025ના રોજ મધ્યપ્રદેશના ધારથી શરૂ થયેલા આ મહાપર્વ અંતર્ગત સમગ્ર દેશમાં માતાઓ, બહેનો અને પુત્રીઓ માટે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ લાખો મહિલાઓને પ્રસૂતિ લાભોનું વિતરણ અને આદિ સેવા પર્વની શરૂઆતની સાથે 8મા રાષ્ટ્રીય પોષણ માહનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ આરોગ્ય શિબિરોમાં મહિલાઓ અને કિશોરવયની છોકરીઓ માટે આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ રહેશે। સમગ્ર ભારતમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સુધારા લક્ષ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। आज देश में घर से लेकर संसद तक हर क्षेत्र में महिलाओं से जुड़े जो बड़े फैसले हो रहे हैं, उनमें गुजरात के इन अनुभवों की बड़ी भूमिका है। माताओं बहनों, गुजरात में वर्षों पहले हमने जेंडर बजट का नया प्रयोग किया था। बहनों बेटियों के सर्वसमावेशी विकास के लिए सर्वग्राही नारी गौरव नीति बनाने वाला गुजरात देश का पहला राज्य था। इस नीति के माध्यम से महिलाओं को आर्थिक एवं सामाजिक तौर पर ज्यादा अवसर मिले, महिलाओं का स्किल डेवलपमेंट हुआ, महिलाओं के लिए रोजगार के अवसर बढ़े, प्रदेश की महिलाओं का उनके सरकार की कल्याणकारी योजनाओं का लाभ पहुंचे। इसलिए अलग से महिला बाल विकास मंत्रालय की शुरुआत की गई थी। આ અભિયાનમાં સ્વસ્થ નારી માટે આરોગ્ય તપાસ, ENT, બ્લડ શુગર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ટ્યુબરક્યુલોસિસ, કેન્સર, સિકલ સેલ એનિમિયા સ્ક્રીનિંગ, માનસિક સ્વાસ્થ્ય, માસિક સ્ત્રાવની સ્વચ્છતા, પ્રીનેટલ ચેકઅપ, સગર્ભા સ્ત્રીઓ માટે પોષણ પરામર્શ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। પોષણનો અભાવ મોટાભાગની મહિલાઓમાં આયર્ન અને વિટામિનની અછતને કારણે લોહીની ઉણપ થાય છે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓમાં આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે છે। માનસિક સ્વાસ્થ્ય, તણાવ, ડિપ્રેશન, એન્ઝાઇટી જેવી સમસ્યાઓ ઘર અને કામની બમણી જવાબદારીઓના કારણે મહિલાઓમાં વધુ જોવા મળે છે। સમાજમાં માનસિક આરોગ્યને અવગણવામાં આવતું હોવાથી ઘણીવાર તેનું નિદાન મોડું થાય છે। સ્ત્રીરોગ સંબંધી રોગો, માસિક ધર્મની અનિયમિતતા, યુટ્રસ કેન્સર, સ્તન કેન્સર જેવી સમસ્યાઓ મહિલાઓના સ્વાસ્થ્ય માટે મોટી ચિંતા છે। નિયમિત ચકાસણીનો અભાવ આ સમસ્યાને વધારે ગંભીર બનાવે છે। મહિલાઓના સ્વાસ્થ્ય માટે સરકારી યોજનાઓ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ। આ યોજનાથી ગર્ભવતી મહિલાઓને મફત આરોગ્ય સુવિધા, દવાઓ, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। મિશન ઇન્દ્રધનુષ બાળકો અને ગર્ભવતી મહિલાઓને રસીકરણ દ્વારા ઘાતક રોગોથી સુરક્ષિત કરવાનું આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે। પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પ્રથમ ગર્ભાવસ્થામાં પોષણ અને આરોગ્ય માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। ચિરંજીવી યોજના ગરીબ ગર્ભવતી મહિલાઓને નિઃશુલ્ક ડિલિવરી સેવા ઉપલબ્ધ થાય છે। મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ યોજના મહિલાઓને ગંભીર બીમારીઓ માટે મફત સારવારનો લાભ મળે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ અભિયાન મહિલાઓ, સગીરા અને બાળકીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું પરિવર્તન લાવશે। આઝાદીના અમૃતકાળમાં પીએમ મોદીના અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ જરૂરી ગણાવ્યું છે। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના બધા જ વર્ગોનો
સર્વગ્રાહી, સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસ થયો છે. આપણી સમાજ વ્યવસ્થાનું અડધું અંગ ગણાતી નારી શક્તિ માતાઓ બહેનોને સશક્ત એમ્પાવર્ડ કરવાની પહેલ દેશની આઝાદીના અમૃતકાળમાં શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. દેશની મહિલા શક્તિના આશીર્વાદથી વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં સંસદ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. નારી શક્તિ વંદના અધિનિયમ બિલને પસાર કરવું એવો નિર્ણય છે જે દેશનું ભાગ્ય બદલશે. નારી શક્તિ વંદના અધિનિયમ નવા ભારતની નવી લોકતાંત્રિક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટેનું આ પગલું છે. આ સામાન્ય બિલ નથી. દેશમાં મહિલાઓનું જીવન સ્તર સુધારવાની, વુમન લેડ ડેવલપમેન્ટનો યુગ લાવવાની શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આયુષ્યમાન આરોગ્ય મંદિરો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર 1 લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ એનિમિયા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર જેવા મહિલા સ્વાસ્થ્ય મુદ્દાઓ માટે વ્યાપક તપાસ સુનિશ્ચિત કરવાનો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવા માટે રસીકરણના પ્રયાસો અને પોષણ લાભોને સમર્થન આપવાનો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 269 બાળકોને મિશન ઇન્દ્રધનુષમાં વર્ષ 2023-24માં આવરી લેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દરેક CHC સેન્ટર અને PHC સેન્ટર પર ઇન્દ્રધનુષ યોજના અંગે મહિલાઓ અને કિશોરીઓને માર્ગદર્શન આપી ઇન્દ્રધનુષ યોજના વિશે જાગૃત કરાય છે. નવજાત બાળકોને જીવલેણ રોગથી બચાવવા માટે ઇન્દ્રધનુષ યોજનામાં રસી મૂકવામાં આવે છે. જનની શિશુ સુરક્ષામાં સગર્ભ મહિલાઓને સરકાર દ્વારા પ્રથમ ડિલિવરી સમયે 12,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં સગર્ભા મહિલાઓ એ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની હોય છે. મારી બેબીને રસી મૂકવાની 1 મહિનાથી છૂટી ગઈ છે અને ઇન્દ્રધનુષમાં રસી મૂકવા આવી છું. જેટલી રસી આવતી હતી એટલી મુકાઈ ગઈ છે, 1 બાકી હતી. આ મમતા દિવસમાં લાભ આપે છે સારી રીતે. દર મહિને બોલાવે છે, અમારું વજન કરે છે, પછી અમને લોહી રિપોર્ટ કરે છે, સારી સલાહ આપે છે, કેલ્શિયમની ગોળીઓ આપે છે અને ખાવા પીવામાં પણ સલાહ આપે કે તમે આ રીતનું વજન કરો. અને મારે એક બેબી વખતે લાભ મળી ગયો છે, અત્યારે બીજી વખતે સહાય મળે છે અમને અને સારી સારવાર આપે છે. અમારી આંગણવાડીમાં સારી એવી સારવાર મળી રહે છે. દર મહિનાના બીજા બુધવારે લોહીના રિપોર્ટ, પછી ઊંચાઈ અને વજન કરવામાં આવે છે અને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે અને નાના બાળકોને સારો એવો નાસ્તો આપવામાં આવે છે. મારું નામ કમળાબેન છે અને મારે પહેલી ડિલિવરી હતી. પછી એમાં મને પહેલો PMVYનો લાભ મળેલ છે અને નમોશ્રી યોજનાનો પણ લાભ મળેલ છે. અને આરોગ્યમાંથી મને મમતા દિવસે બોલાવતા હતા, દર વખતે આશાબેન આવતા હતા અને જેમાં સારવાર પણ સારી આપતા હતા. HB ડાયાબિટીસનો રિપોર્ટ કરતા અને RBS કરતા, વજન ઊંચાઈ, પછી લોહીના ટકા વધે એની દવા આપતા હતા, કેલ્શિયમની દવા પણ આપતા હતા અને બાળકને રસીકરણ માટે પણ બોલાવતા હતા. માસિક સ્ત્રાવ, સ્વચ્છતા, સંતુલિત પોષણ અને સર્વાંગી સ્વાસ્થ્ય જેવા આવશ્યક સ્વાસ્થ્ય મુદ્દાઓ પર સમુદાયોને શિક્ષિત કરીને વર્તન પરિવર્તનને આગળ ધપાવે છે. પોષણ મહિના દરમિયાન આંગણવાડીઓમાં વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન મહિલાઓને જાણકાર, આરોગ્ય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવે છે. આરોગ્ય સંભાળ કાર્યકરો અને સમુદાયના નેતાઓ દ્વારા આયોજિત આ શિક્ષણનો હેતુ નિષેધ તોડવા, સ્વચ્છતા પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને મહિલાઓ અને તેમના પરિવારોમાં ટકાઉ આરોગ્ય વર્તણૂકને પ્રોત્સાહન આપવાનો છે. લોહીનો રિપોર્ટ તપાસ કરવામાં આવે છે અને ગોળીઓ આપે છે, બીપી માપવામાં આવે છે, શક્તિની દવા પણ આપે છે. મારા બાળકને પણ બધી રસી મેં પૂરી કરાવી દીધી છે. અહીંયા સારવાર સારી છે આ દવાખાનામાં, એટલે અમે બહાર નહીં જતા. પહેલાં બહાર જતા હતા મારી સાસની, પણ હવે અહીંયા બધી સુવિધા થઈ ગઈ છે એટલે અમે અહીંયા તપાસ કરવામાં આવી છે. મારું નામ નંદની છે. અમારે અહીંયા દર બુધવારે ગૌરવી દિવસની ઉજવણી કરવા માટે બોલાવવામાં આવે છે
અને એમાં અમને શરીર વજન ઊંચાઈ બ્લડ ટેસ્ટ એવું કરવામાં આવે છે અને શરીરના સ્વચ્છતામાં એવું સમજાવવામાં પણ આવે છે. સેનેટરી પેડ આપે છે. અમને માસિક ધર્મના ઉપયોગ કરવામાં આવતા પંખ અહીંયાથી વિતરણ કરવામાં આવે છે, જે અમારે બહાર ગામ લેવા જવું નથી પડતું. દર મહિને અમને બુધવારે શક્તિ માટે ગોળી આપે છે, જે બ્લુ રંગની હોય છે. અમને માસિક ધર્મમાં થાવી તેની સ્વચ્છતા રાખવાની આરોગ્ય કેન્દ્ર દ્વારા અમને સમજણ આપવામાં આવે છે, જેના કારણે હાલ પહેલા જેવા અમને રોગો કાંઈ થતા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 2014માં વિસ્તૃત કરાયેલા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એ તમામ પ્રીનેટલ અને પોસ્ટનેટલ ગૂંચવણો માટે વ્યાપક સંભાળ પૂરી પાડવા માટે તેનો વ્યાપ વિસ્તર્યો છે. આ કાર્યક્રમ ખાતરી કરે છે કે માતાઓ અને નવજાત શિશુઓને મહત્વપૂર્ણ આરોગ્ય સેવા મળે, ખાસ કરીને ડિલિવરી પછીના પ્રથમ 48 કલાકમાં, જેથી માતા અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય પરિણામો સુધારો થાય. 2014થી 15માં તેના વિસ્તરણ પછી JSSK 166 મિલિયનથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્યું છે. મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે, જેનાથી પરિવારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. નાણાકીય અવરોધોને દૂર કરીને આ પહેલે સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત માતૃત્વ અને બાળ આરોગ્ય સંભાળની પહોંચને મજબૂત બનાવી છે. રાજ્યના દાહોદ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કુલ 3793 કેમ્પો યોજાયા, જેમાંથી 44510 પુરુષો તથા 54851 મહિલાઓએ આરોગ્ય લાભ મેળવ્યા. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને કિશોરી જાગૃતિ કાર્યક્રમો, એનિમિયા મુક્તિ અભિયાન તથા માતા બહેનોના આરોગ્ય માટે ખાસ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય તપાસ, આયુષ્યમાન કાર્ડ વિતરણ અને વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા ગામડા સુધી સ્વાસ્થ્ય સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. મારી છોકરીને દુખાવો ને એવું થતું તો અમે નજીકના દવાખાને ચોસાલા ગામે લાવ્યા હતા. તો એમાં તપાસ કરાવતા સિકલ સેલ નીકળ્યું, તો એમાં સારવાર અમને કરાવી અને અત્યારે એનું સ્વાસ્થ્ય સારું છે. દાહોદ જિલ્લાની અંદર અમારા આદિવાસી વિસ્તારમાં સિકલ સેલનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, પણ નજીકના દવાખાને હોસ્પિટલ જઈએ તો એમની સારવાર મળી રહે છે અમને, અને બધું મફતમાં અમને મળી રહે છે અને સ્વાસ્થ્ય બી સારું રહે છે. એના માટે અમે સરકારનો ધન્યવાદ કહીએ છીએ. સશક્ત નારી પખવાડિયા દ્વારા જે તપાસ કરવામાં આવે છે તે સારી, અને જે મહિલાઓને દૂર નહીં જઈ શકતી અને એમને ખબર નહીં પડતી સિકલની તપાસ, તે તપાસ થાય છે અને તે તપાસ દ્વારા ખબર પડે છે કે સિકલ છે કે નહીં, એ તપાસ થાય છે. બીજું, અહીંયા જ્યારે PSC દ્વારા ANCની મહિલાઓની તપાસ કરવામાં આવી, PNCની ડિલિવરી પણ કરવામાં આવે છે. સેવાઓ સરકાર આપી છે સરે, એ તેના બદલ આભાર માનું છું. મારું નામ ડામોર લક્ષ્મીબેન ગણપતભાઈ છે. હું સોસાલા ગામ જલેણા ફળી. અમારા ગામમાં સરકારી દવાખાનું છે. હું ગર્ભવતી છું. 9મો મહિનો ચાલે છે. દર મહિને હું તપાસ કરાવવા આવું છું. એનો ડૉક્ટર નર્સ બધા સારા છે. લોહીની તપાસ કરે છે, BP બધું તપાસ, બધી વસ્તુઓ તપાસ કરે છે. સ્વસ્થ નારી માટે સરકારના પગલાં. સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ અને ANC આયુષ્યમાન કાર્ડ વિતરણ. PMJY કાર્ડ તૈયાર કરી સ્થળ પર વિતરણ. TB, લેપ્રેસી અને સિકલ સેલ અંગે ચેકઅપ અને માર્ગદર્શન. એનિમિયા અંગે વિગતવાર સમજણ. TB દર્દીઓને પોષણ કીટ વિતરણ. સ્તનપાન અને પોષણ અંગે માર્ગદર્શન. ચણા, લીંબુ પાણી અને ORS વિતરણ સાથે આરોગ્ય લાભ સમજાવાય. કુટુંબ નિયોજન અંગે દંપતીઓ અને સાસુ વહુ જોડી માટે જાગૃતિ કાર્યક્રમો કરાયા. બાળક અને માતા બંને સારા છે. અમારા ગામમાં દવાખાનું છે ને, તો બહુ સારી સુવિધા મળે છે. છેવાડાના વિસ્તારના બી અહીંયા આવી જાય છે અને સ્ટાફ બી અહીંયા મળી રહે છે, અને મહિલાઓને બધી સેવાઓ મળે છે અહીંયા, જેથી કરીને અમે સરકારનો આભાર માનીએ છીએ. તમામ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે.
જેમાં ડાયાબિટીસ, બીપી, સ્તનનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, ટીબી, મહિલાઓમાં ટીબી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે, એએનસીની તપાસ કરવામાં આવે છે, કિશોર કિશોરીઓમાં સિકલ સેલ સ્ક્રીનિંગ તેમજ એનિમિયાની પણ તપાસ કરવામાં આવે છે. દાહોદ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે, જેમાં એનિમિયા અને સિકલ સેલનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી સરકારે તેના પર ખૂબ જ ભાર મૂકેલ છે અને એટલા જ માટે એનું વધારેમાં વધારે સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી એ સમયની માંગ છે. શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળે તેવા પ્રયત્નો સરકાર, સમાજ અને પરિવાર ત્રણેય સાથે મળીને કરવા જોઈએ. સ્વસ્થ મહિલા માત્ર કુટુંબ જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સ્વસ્થ નારી, સશક્ત પરિવારના સૂત્રને સાર્થક કરવા કટિબદ્ધ છે.